જો હવે પેજ નંબર 54 પર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. દાખલો ચોથો. દુકાનદાર એક વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી તે નક્કી કરીને તેના પર 30% વધારીને તે કિંમત વસ્તુ પર છાપે છે. વસ્તુ વેચતી વખતે ગ્રાહકને 20% છૂટ આપે છે. તો દુકાનદારને તેણે નક્કી કરેલી કિંમત કરતાં કેટલા ટકા વધુ કે ઓછી કિંમત મળે તે શોધો. વિદ્યાર્થી મિત્રો, થોડું વધારે ધ્યાન આપજો. કિંમતમાં વધારો કરીને વધુ નફો મેળવવાની ટકાવારી તેણે મનમાં ઠરાવેલી કિંમત પર આધારિત હોય છે. તેથી ઠરાવેલી કિંમત આપણે તો ખબર નથી, એટલે આપણે 100 રૂપિયા ધારીને આપણે ગણતરી કરશું ને તો આપણો દાખલો સહેલો થશે. એટલે ધારો કે તેણે ઠરાવેલી કિંમત 100 રૂપિયા છે, એટલે તેના ઉપર 30% વધારાની છાપે છે. એટલે છાપેલી કિંમત કેટલા રૂપિયા થઈ? 100 + 30 એટલે 130 રૂપિયા થઈ ને. હવે એના ઉપર એ છૂટ કેટલી આપે છે? 20%. એટલે છૂટ બરાબર 130ના 20% બરાબર 130 × 20/100. નીચેના એક મીંડું 100નું 20 સાથે અને બીજું મીંડું 130 સાથે કાપે તો છેદમાં 1 આવી ગયો એટલે ભાગાકારની ક્રિયા પૂરી થઈને 13 દૂને 26 રૂપિયા જવાબ મળ્યો. માટે વેચાણ કિંમત કેટલી થશે? 130 - 26 એટલે 104 રૂપિયા. એટલે એની ઠરાવેલી કિંમત 100 રૂપિયા છે અને જ્યારે ઠરાવેલી કિંમત 100 રૂપિયા હોય ત્યારે તેને 104 રૂપિયા મળ્યા. એટલે દુકાનદારને તેણે નક્કી કરેલી કિંમત કરતાં એને 4% કિંમત વધારે મળી એમ કહેવાય. તો આ દાખલાની રકમ લખી અને દાખલો બધાએ નોટમાં ઉતારી લેવો. હવે એના પછીના દાખલા પર ધ્યાન આપો. 5મા દાખલા પર. એક વસ્તુ પર દુકાનદાર ગ્રાહકને 8% છૂટ આપે છે, છતાં તેને 15% નફો થાય છે. જો તે વસ્તુની છાપેલી કિંમત 1750 રૂપિયા હોય તો તે વસ્તુ દુકાનદારે કેટલા રૂપિયામાં ખરીદી હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કઈ કઈ માહિતી આપી છે આવો પહેલાં આપણે લખીએ. આપણે વસ્તુની છાપેલી કિંમત આપી, બરાબર ને? એટલે વસ્તુની છાપેલી કિંમત બરાબર 1750 રૂપિયા અને સેકડે છૂટ કેટલી આપે છે? 8%. માટે છૂટ બરાબર છાપેલી કિંમતના સેકડે જેટલા આપ્યા હોય એ કાઢીએ એટલે આપણને ડાયરેક્ટ છૂટ મળી જાય ને. એટલે છૂટ બરાબર 1750 × 8/100. સેકડે છૂટ 8નો અર્થ થાય 8/100. આગળ આપણે એનો અર્થ શીખ્યા ફર્સ્ટ પેજ ઉપર જ. એટલે 1750 × 8/100. નીચેનું એક મીંડું 1750ના એક મીંડો સાથે ઉડી જાય પછી 175 × 8 કરીને છેદમાં 10 લખીએ તો જો મેં બાજુમાં તમને ગણતરી કરીને બતાડી છે કેવી રીતે 140 રૂપિયા આવ્યા એ. ઠીક છે? તો 1400 છેદમાં 10 આવે એટલે 00 ઉડી જાય એટલે 140 રૂપિયા. એટલે છૂટ 140 રૂપિયા. છાપેલી કિંમત 1750 પર છૂટ 140 રૂપિયા હોય તો વેચાણ કિંમત કેટલી? આપણે સૂત્ર આવડે છે ને, વસ્તુની વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા છૂટ બરાબર વેચાણ કિંમત એમ. તો છાપેલી કિંમત 1750 - 140, બાજુમાં ઊભી બાદબાકી કરો તો આપણને જવાબ મળે છે 1610 રૂપિયા. હવે આપણને શું કીધું છે? 15% નફો થાય છે, તો એણે કેટલામાં ખરીદી હશે? નફો 15%. એટલે વસ્તુની ખરીદી કિંમત ધારો કે 100 રૂપિયા હોય તો વેચાણ કિંમત એમાં નફો ઉમેરીએ તો 115 રૂપિયા થાય ને. એટલે જ કે વેચાણ કિંમત 115 રૂપિયા હોય ત્યારે ખરીદ કિંમત 100 રૂપિયા. હવે અને વેચાણ કિંમત 1610 રૂપિયા આપણને મળી તો ત્યારે ખરીદ કિંમત કેટલી? એટલે આપણે બે ગુણોત્તર લઈશું. એટલે 100 રૂપિયા ખરીદ કિંમતે વેચાણ કિંમત 115 રૂપિયા હોય તો 1610 રૂપિયા ખરીદ કિંમત હોય ત્યારે ખરીદ કિંમત 100 રૂપિયા થાય. એટલે આ રીતે આપણે એની એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે છે, તમે બારીકાઈથી નિરીક્ષણ કરો. 100 રૂપિયા અને 1 રૂપિયા શું છે? ખરીદ કિંમત છે. અને 1610 રૂપિયા અને 115 રૂપિયા વેચાણ કિંમત છે. એટલે ખરીદ કિંમતનો ગુણોત્તર 1/100 હોય તો વેચાણ કિંમતનો ગુણોત્તર 1610/115 આવે ને. અને પછી ચોકડી ગુણાકાર કરીને x/જે 100 છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો x બરાબર 1610 × 100 છેદમાં 115 આવે.
હવે એને સાદુરૂપ તમે તમારા જાતે આપો, ટ્રાય કરો. તો આમ છેદ ઉડાડતા 1400 રૂપિયા આપણને એક્સની કિંમત મળે છે. એક્સ એ આપણે શેના માટે ધારેલું હતું? 1610 રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે ખરીદ કિંમત માટે આપણે એક્સ ધાર્યું હતું ને, માટે વસ્તુની ખરીદ કિંમત બરાબર 1400 રૂપિયા. અને નીચે જો આ મને સમજાવવામાં જે બે સૂત્ર આપે છે ને, બંને સૂત્ર નોટમાં લખી નાખજો અને એના ઉપર સ્ક્વેર કરી નાખજો. અને આ સૂત્ર 5 વખત લખીને પાકા કરવાના છે બધાએ. હવે આપણે આવે પેજ નંબર 55 પર મહાવરા સંગ્રહ 9.1. જો અહીંયા પહેલાં દાખલાની રકમમાં આપણને શું આપ્યું છે? મહાવરા સંગ્રહ 9.1 પહેલો, છાપેલી કિંમત બરાબર 1700 રૂપિયા અને વેચાણ કિંમત 1540 રૂપિયા. તો છૂટ શોધો. તો છૂટ શોધતા આવડે ને જાતે? તો જો છૂટનું સૂત્ર આપણે હમણાં શું શીખ્યા? છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. માટે છૂટ બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. પહેલાં સૂત્ર લખજો નોટમાં અને પછી એની કિંમત મૂકજો. બરાબર 1700 ઓછા 1540 એટલે 1700માંથીને 1540 બાદ કરે તો જે જવાબ આવે એ તમારો જવાબ. એ જ રીતે બીજો દાખલો, એમાં આપણને શું આપ્યું છે? જો છાપેલી કિંમત અને સેકડે છૂટ આપી છે, એના પરથી આપણે વેચાણ કિંમત જુઓ. અહીંયા આગળ મેં નોટમાં તમને દાખલો કરીને બતાડ્યો છે. બાજુમાં ઊભી બાદબાકી કરજો પહેલાં દાખલાની, 1700 ઓછા 1540ની. બીજા દાખલામાં આપણે છાપેલી કિંમત આપી છે ને અને સેકડે છૂટ, એટલે છૂટ બરાબર છાપેલી કિંમતના સેકડે 10 બરાબર 990 ગુણ્યા 10/100. મીંડું ઉડી ગયું, નીચેના બે મીંડા ઉપરના બે મીંડા સાથે ઉડી ગયેલા. છૂટની કિંમત 99 રૂપિયા મળીને, એટલે વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા છૂટ ઇઝ ઇક્વલ ટુ છાપેલી કિંમત 990 છે એટલે 990 ઓછા 99. બાજુમાં બતાડે એ પ્રમાણે ઊભી બાદબાકી જાતે કરો અને જવાબ ગોતો. એટલે ઇઝ ઇક્વલ ટુ 891 રૂપિયા આપણને જવાબ મળ્યો. વિદ્યાર્થી મિત્રો, કોરોનાને લીધે તમારો પોર્શન ઓછો કર્યો છે, તો આપણે મહાવરા સંગ્રહ 9.1નો પહેલો અને બીજો દાખલો અત્યારે આપણે કરીએ છીએ. તો આ સાથે આપણું મહાવરા સંગ્રહ 9.1 પૂરું થયું. હવે નીચે તમને કમિશન વિશે આપ્યું છે. કમિશન એટલે શું? તો કે વસ્તુનું ઉત્પાદન કરતી કંપનીને પોતાના માલનું વેચાણ પોતે કરવું શક્ય ન હોય ત્યારે તે કંપની, હવે પેજ નંબર 56 ઉપર આવજો, વ્યક્તિઓને પોતાનો માલ વેચવાની જવાબદારી સોંપે છે. કેટલીક વ્યક્તિઓને એમ, દાખલા તરીકે કયા કયા વેપારમાં એવું થાય? તો કે પુસ્તકો, કાપડ, સાબુ વગેરે. આ સેવા આપવા માટે તે વ્યક્તિને રોકડ રકમ રૂપે મહેનતાણું આપવામાં આવે છે, તેને કમિશન કહેવાય. અને જે વ્યક્તિ કામ કરે એને કમિશન એજન્ટ કહેવાય. અને કમિશનનો દર હંમેશા સેકડે ગણવામાં આવે છે. કયા કયા વેપારમાં થાય? તો કે જમીન અથવા તો જમીન એટલે ભૂખંડ, ઘર, ઢોર ઢાંખર માલિકોને આ બધાના વેચાણ માટે સહેલાઈથી ગ્રાહક મળશે જેવું નથી હોતું. તેથી લોકો વેચાણકારને અને ખરીદદારને સાથે લાવવાનું કામ જે વ્યક્તિ કરે તેને મધ્યસ્થી અથવા તો દલાલ કે કમિશન એજન્ટ કહેવાય. અનાજ, શાકભાજી, ફળ ફૂલ વગેરે ખેતીના માલનું વેચાણ જે વ્યક્તિ મારફત થાય તેને દલાલ અથવા આડતીઓ કહેવાય. અને આ કામ માટે એમને જે પૈસા આપવામાં આવે તેને કમિશન અથવા તો દલાલી કહેવાય. જેનો માલ વેચે છે તેના તરફથી અથવા તો જે ખરીદી કરે છે તેના તરફથી અથવા બંને તરફથી આ વ્યક્તિને કમિશન અથવા દલાલીની કિંમત મળતી હોય છે. હવે પેજ નંબર 56 ઉપર જે ગણેલા દાખલા છે ને એ દાખલા આપણે ફટાફટ જોઈ જોઈએ. એકદમ સહેલા છે વિદ્યાર્થી મિત્રો. આપણે સેકડેવાળા દાખલા કરે ને એ વાત છે. જો પહેલાં દાખલામાં ધ્યાન આપજો. એક દલાલ મારફત શ્રીમતીએ 2,50,000 રૂપિયાની કિંમતની જમીનનો ટુકડો સદાશિવને વેચ્યો. દલાલે બંને પાસેથી 2% મુજબ દલાલી લીધી. તો દલાલને કુલ કેટલી દલાલી મળી? તો દલાલી બરાબર વેચાણ કિંમતના સેકડે 2%. એટલે ભૂખંડની કિંમત 2,50,000, માટે દલાલી બરાબર 2,50,000 ગુણ્યા 2/100. નીચેના બે મીંડા ઉપરના બે મીંડા સાથે ઉડી ગયા અને 25 દુ 50 લખીને પછી કેટલા બે મીંડા વધ્યા ને એ બે મીંડા ઉમેરી દે એટલે 5,000 રૂપિયા આવ્યો ને જવાબ. હવે દલાલે બંને પાસેથી દલાલી લીધી એટલે કુલ દલાલી બરાબર 5,000 વત્તા 5,000 એટલે એને કેટલા રૂપિયા મળી? દલાલી 10,000 રૂપિયા. પછી બીજા દાખલામાં ધ્યાન આપો. સુખદેવે 10 ક્વિન્ટલ ઘઉં દલાલ મારફત પ્રતિ ક્વિન્ટલ 4,050 રૂપિયાના દરે વેચ્યા. દલાલને 1% દરે દલાલી આપી. તો ઘઉં વેચીને સુખદેવને કેટલી રકમ મળી તે શોધો.
ઘઉંની વેચાણ કિંમત કેટલા રૂપિયા છે? 10 ક્વિન્ટલ ઘઉં એણે વેચ્યા, બરાબર ને? અને 1 ક્વિન્ટલના 4050, એટલે 10 ગુણ્યા 4050 એટલે 40500, 1 મીંડું વધી ગયું. તો આ રીતે એને વેચાણ કિંમત 40,500 રૂપિયા મળી. અને દલાલીનો દર કેટલો છે? 1% છે ને, માટે આપેલી આડત બરાબર 40,500ના 1%, એટલે 40,500 ગુણ્યા 1/100. હવે નીચેના બે મીંડા ઉપરના બે મીંડા સાથે ઉડી ગયા તો 405 રૂપિયા ગુણ્યા 1 એટલે 405 થયા ને. માટે ઘઉં વેચ્યા પછી મળેલી રકમ બરાબર ઘઉંની વેચાણ કિંમત ઓછા આડત, એટલે 40,500 ઓછા આ 405 રૂપિયા બાદ કરતાં બાજુમાં ઊભી બાદબાકી કરજો. બાદબાકી કરીએ તો જવાબ આવે છે 40,095 રૂપિયા. માટે ઘઉં વેચીને સુખદેવને 40,095 રૂપિયા મળ્યા, એટલે કે 40,095 રૂપિયા મળ્યા. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે પેજ નંબર 57, ચાલો આપણે કરી જ લઈએ પેજ નંબર 57. જો ઉપર રિબેટ એટલે શું? તો ખાદી ગ્રામોદ્યોગ ભંડાર, હાથસાળની દુકાનો, હસ્તકલા વસ્તુ વેચાણ કેન્દ્ર, મહિલા બચત ગટ વગેરે કેટલાક વિશેષ પ્રસંગ નિમિત્તે ગ્રાહકોને છૂટ આપે છે. દાખલા તરીકે ગાંધી જયંતિ નિમિત્તે ખાદીના કપડાં પર છૂટ આપવામાં આવે છે. આ માટે દુકાનદાર છાપેલી કિંમત પર જેટલી કિંમત ઓછી આપે ને તે રકમ તેને શાસન પાસેથી મળે છે, એટલે કે ગવર્મેન્ટ પાસેથી મળે છે. આ યોજના હેઠળ ગ્રાહકને મળતી છૂટને રિબેટ કહેવાય. જે ટીક કરેલું છે ને એ તમારે નોટમાં લખવાનું છે. હા વિદ્યાર્થી મિત્રો, ફક્ત એટલો જ ભાગ. અને પેજ નંબર 56ના આ બે દાખલા સમજાવે એ બે દાખલા પણ લખી લેજો. આ માટે હવે પેજ નંબર 57 પર ધ્યાન આપજો. દુકાનદાર છાપેલી કિંમત પર જેટલી રકમ ઓછી આપે એને શાસન પાસેથી મળે ને આ યોજના હેઠળ ગ્રાહકને મળતી છૂટને રિબેટ કહેવાય. આવકવેરો ભરતી વ્યક્તિની આવક નિશ્ચિત મર્યાદા સુધી હોય તો તેને આવકમાં છૂટ મળે છે. આ છૂટને પણ રિબેટ કહેવાય. ટૂંકમાં રિબેટ એ પણ એક પ્રકારની છૂટ જ છે. ફક્ત ટીક કર્યું એટલું જ તમારે લખવાનું છે. હવે નીચેનું એક્ઝામ્પલ જે ગણેલું સમજાવું છું એ ઉદાહરણમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પહેલો દાખલો, હાથસાળ મંડળની એક દુકાનમાંથી નીચે પ્રમાણે વસ્તુ ખરીદી. 2 ચાદર દરેકના 375, 2 શેતરંજી દરેકના 525. આ ખરીદી પર શેકડે 15% રિબેટ મળ્યું તો રિબેટની કુલ રકમ કેટલી? સુધીરે દુકાનદારને કેટલી રકમ આપી? તો જુઓ, 2 ચાદરની કિંમત બરાબર 2 ગુણ્યા 375. દરેકના 375 છે ને, ગુણાકાર કરીએ તો 375 ગુણ્યા 2 આડો ગુણાકાર કરો એટલે 750 રૂપિયા મળે. 2 શેતરંજીની કિંમત 2 ગુણ્યા 525, 500 ને 500 1000 ને 25 ને 25 50, એટલે 1050 રૂપિયા. તો ખરીદ કરેલી વસ્તુની કુલ કિંમત કેટલી? એટલે 750 વત્તા 1050 એટલે 1800 રૂપિયા. બાજુમાં જોઈએ તો ઊભો સરવાળો કરી લેજો. ખરીદ કિંમત પર મળતું કુલ રિબેટ બરાબર 750 વત્તા 1050 એટલે 1800 રૂપિયા. એટલે ખરીદ કિંમત પર મળતું કુલ રિબેટ બરાબર 1800ના 15%, શેકડે 15 એટલે 15%, એટલે 15/100. નીચેના બે મીંડા ઉપરના બે મીંડા ઉડે તો 18 ગુણ્યા 15 કરીએ ને બાજુમાં ઊભો ગુણાકાર કરજો તો જવાબ મળે છે 270 રૂપિયા. માટે સુધીરે દુકાનદારને આપેલી રકમ બરાબર 1800માંથી આ રિબેટ બાદ કરવાની અને પછી જે પૈસા વધે એ આપવાના. એટલે 1800 ઓછા 270 કરીએ તો બાજુમાં ઊભી બાદબાકી કરજો. 1530 રૂપિયા જવા મળે. એટલે તેને તે વસ્તુ 1530 રૂપિયામાં પડી એમ કહેવાય. હવે આપણે મહાવરા સંગ્રહ 9.2 આના પછી કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે દાખલો આમાં દેખાય જ છે, નોટમાં લખી રાખજો. હું તમને આના પછી સમજાવું છું. અસ્તુ.